તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સગીરા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારવા મામલે ગુનો નોંધાયો છે। ત્યારે આ મામલે સાબરમતી પોલીસે પાટણના યુવકની ધરપકડ કરી છે, જ્યાં સગીરા સાથે મિત્રતા કરી આરોપીએ અવારનવાર ધાકધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું। અંતે આ મામલો ગુને નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસની શરૂઆત કરી હતી, જ્યાં સાબરમતી પોલીસની ગિરફતમાં જે આ યુવકનું નામ મુસ્તાક ફકીર હાજીસા ફકીર છે, જે સગીરા સાથે દુષ્કર્મના જે ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। તારીખ 29/6/2024 રોજ ફરિયાદ આવી હતી, જેમાં ફરિયાદ આધારે જે ફરિયાદની અંદર 376 અને પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો છે, જેનો આરોપી મુસ્તાક ફકીર હાજીશા ફકીર જે સાંતરપુર તાલુકાના જેકડા ગામનો વતની છે। આની અંદર જે ભોગ બનનાર બેન છે તેના માસીનું ઘર જેકડામાં છે અને ત્યાં એકબીજાના સંપર્કમાં આવ્યા, મોબાઈલની આપ-લે થયેલી, બંને એકબીજાના સંપર્કમાં હતા। અવારનવાર અમદાવાદની અંદર આવીને તેની સાથે ખરાબ કૃત્ય કરેલું અને એના ઘરવાળાને અને એના જે એન્ગેજ થયેલા એના મિસ્ટરને બધાને જે ધમકી આપેલો, જેનો એ ગુનો નોંધાયો।